તમે મારા કુકિંગના તો ઘણા બધા વિડીયો જોયા જ હશે. આજે આપણે કુકિંગનો વિડીયો નથી બતાવવાનો. આજ સુધી તમે મને જેટલી સક્સેસ અને સાથ આપ્યો છે તેની ખુશીમાં હું અહીં ગાયોને ખવડાવવા માટે આવેલી છું. તો તમે મારા કુકિંગના વિડીયોને જેટલી લાઈક અને સપોર્ટ કર્યો છે એટલો જ તમે મને આ વિડીયાને સપોર્ટ કરો. તો ચાલો સાથે મળીને આપણે તરબૂચ ખવડાવીએ ગાયોને. કેટલા મસ્ત છે કેશાની બર્થડે છે એટલે તરબૂચ ખવડાવવા આવ્યા છીએ. ગાયોને તડકો લાગે ને, આપણે તો ખાઈએ પણ ગાયોને ખવડાવવા જોઈએ ને તરબૂચ. આનંદ આવે ગાયોને ખવડાવી તો. ને એ તરબૂચ ઠંડા ઠંડા બરફ જેવા ઠંડા તરબૂચ છે. આપણે ખાઈએ તો શાંતિ થાય, ગાયોને તો થાય જ છે ને. અમને તો ગૌ સેવા કરીને ખૂબ જ મજા આવી અને ખૂબ જ આનંદ થયો. આજે મારો બર્થડે હોવાથી ફેમિલી મેમ્બર્સોએ એવું નક્કી કર્યું કે આપણે કંઈ હોટલમાં જઈને ખોટા પૈસા ન વેડફીએ, ખોટી મોજ મસ્તી કરવામાં આપણે પૈસા ન વેડફીએ, આપણે કંઈ ગૌ સેવા કરીએ. તો અમે એવું વિચાર્યું કે આપણે અત્યારે સમર હોવાથી આપણે તો કંઈ ને કંઈ ઠંડુ મતલબ મિલ્કશેક ને એવું બધું પીતા હોઈએ છીએ અને ઠંડા ફ્રૂટ્સ પણ ખાતા હોઈએ છીએ, પણ ગાયોને આવું કંઈ જ મળતું નથી. તો અમે વિચાર્યું કે આપણે વોટરમેલન ખવડાવીએ. તો અમે આજે અહીં આવી ગયા હતા ધ્રુવભાઈને ત્યાં. અમે 5000 કિલો વોટરમેલન અહીં અમે ખવડાવ્યા છે અને ગાયોને આવી રીતે ઝીણા કટિંગ કરી લીધા હતા તાકી એ પણ સરખી રીતે ખાઈ શકે અને અમને ખૂબ જ મજા આવી.